વિકાસ વિકાસ અને વિકાસની આ વણથંભી વણઝારમાં આપણે ત્યાં મોટી મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગો તો બની ગઈ, પણ ત્યાં ફાયર સેફટી યોગ્ય રીતે છે કે નહીં તે જોવાની તસ્દી નથી લેવાતી. ઘણી વખત આપણે ત્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટના બનતી હોય છે. આવી જે ખતરનાક ઘટના બની અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કર 1 નામના એપાર્ટમેન્ટમાં આગ લાગી. જોતે જોતામાં આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે ધુવાણાના ગોટે ગોટાથી જાણે આખું એપાર્ટમેન્ટ ભરચક થઈ ગયું. અનેક લોકો અંદર ફસાઈ ગયા. ત્યારબાદ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આવી રીતે બાલ્કનીના પેસેજમાંથી ઉતરવાનું શરૂ કર્યું. જીવના જોખમ એમ કહીએ કે ઉતરવાનું શરૂ કર્યું. કેટલાક સાહસિક યુવકો એકબીજાને મદદ કરવાનું શરૂ કર્યું, જેમાં નાના બાળકો, મહિલાઓનો જીવ બચાવવામાં આવ્યો. અને આ સમયે જ્યારે એક મહિલાનો જીવ બચાવતા સમયે મહિલાના 2 પગ પકડી અને 2 યુવકોએ તેનો જીવ બચાવવાની કોશિશ કરી, ત્યારે આખી મહિલા એક સમયે તો ઊંધી થઈ ગઈ હતી અને સૌ કોઈના ધબકારા વધી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આ ઘટના બનતાની સાથે જ ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસની વણથંભી વણઝારમાં શું આપણી હાઈરાઇઝ બિલ્ડિંગો આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે? શું આપણો ફાયર વિભાગ એટલો સક્ષમ છે કે આવી આગ લાગે ત્યારે તાત્કાલિક લોકોનો જીવ બચાવી શકાય? આ ઘટનાએ ફરી એક વખત તક્ષશિલા સુરતની યાદ અપાવી દીધી હતી.